આગળ વાત ખેડા જિલ્લાની કરીએ। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નડિયાદમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પૂર્વ અને પશ્ચિમને જોડતા 3 ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે। દેસાઈ વગો અને વીકેવી રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે મહાગુજરાત સર્કલ અને માઈ મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે શ્રેયસ સિનેમા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કરુણેશ પંચમવેદી આપણી સાથે જોડાયા છે। કરુણેશ, શું સ્થિતિ છે નડિયાદની? કારણ કે જે અંડરપાસ છે ત્યાં પાણી ભરાયા છે, વાહન ચાલકોને કેવી હાલાકી? જી ઝંખના, ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હાલ પડી રહ્યો છે। તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ વરસાદ જોવા મળ્યો છે। નડિયાદ શહેરની વાત કરીએ તો નડિયાદ શહેરમાં રાત્રે 2 વાગ્યાથી અવિરત વરસાદ ધીમી ધારે જોવા મળી રહ્યો છે, જેના કારણે નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 થી 2 ઇંચ સુધી નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે। નડિયાદ શહેરનો જે દેસાઈ વગો વિસ્તાર ઉપરાંત વીકેવી રોડ છે, મહાગુજરાત સર્કલ છે, માઈ મંદિર રોડ છે, આ ઉપરાંત સિનેમા રોડ છે, આ તમામ જગ્યા ઉપર પાણી ભરાયા છે। અને નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા જે તમામ 3 ગરનાળા છે, શ્રેયસ ગરનાળું, ખોડિયાર ગરનાળું અને માઈ મંદિર ગરનાળું, આ તમામ 3 ગરનાળા હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી વાહન ચાલકોને પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વમાં આવવા માટે ખૂબ જ તકલીફ જી પડી રહી છે કરુણેશ। અને દૂર દૂર સુધી જવું પડી રહ્યું છે। સૌથી વધુ ખેડા જિલ્લાની અંદર વરસાદ કપડવંજમાં, કઠલાલમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઝંખના, જી આભાર કરુણેશ સમગ્ર માહિતી બદલ।